હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિક. તો ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 2ની 8 ખાલી જગ્યા જોઈ હતી. હવે આપણે પ્રકરણ 3ની 8 ખાલી જગ્યા આપણે જોઈશું. બરાબર, 8 ખાલી જગ્યાઓ છે જે આપણે જોઈ લઈશું. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલી ખાલી જગ્યા શું કહે કે નિયમિત ષષ્ઠકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. ષષ્ઠકોણ એટલે આમાં કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. ષષ્ઠ એટલે 6 એટલે કેટલી બાજુએ કેટલી હોય? 6 બાજુ હોય. અને નિયમિત બહુકોણ માટેનું સૂત્ર શું? કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુઓની સંખ્યા. બહુકોણ એટલે 2 કરતાં વધારે ખૂણા હોય, બરાબર, તેને શું કહેવાય? બહુકોણ. બરાબર, તો ષષ્ઠકોણમાં તો 6 ખૂણા હોય, તે બહુકોણમાં આવે. એટલે નિયમિત ષષ્ઠકોણ માટે શું વપરાય? બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુઓની સંખ્યા. ચલો 360 તો ખબર જ છે. બાજુની સંખ્યા એટલે કેટલી? ષષ્ઠકોણ એટલે ખબર પડી જાય 6 બાજુ હોય, તો બાજુની સંખ્યા કેટલી આવશે? 6. ચલો 360 એટલે આપણે શું લખીએ? 60 ગુણ્યા 6. 6 6 ઉડી જશે, કેટલા મળશે? 60. તો 60 અંશ આવશે પહેલાંનો જવાબ. તો બહિષ્કોણનું માપ કેટલું મળ્યું? ષષ્ઠકોણમાં કેટલું આવશે? 60 અંશ. ચલો બીજી ખાલી જગ્યા જોઈએ. લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય. ચલો આ એક મેં દોર્યો લંબચોરસ, બરાબર. તો બહિષ્કોણનું માપ એટલે શું? આ અંદરનો ખૂણો કહેવાય, આ બહારનો ખૂણો, એને શું કહેવાય? બહિષ્કોણ. ચલો લંબચોરસમાં બધા કાટખૂણા હોય, એટલે અંદરના ખૂણા કેટલા હોય? 90 અંશના હોય. કાટખૂણા એટલે 90 અંશના હોય. ચલો આ એ 90નું હોય, આ એ 90નું હોય, આ એ 90નું હોય, અને આ એ કેટલાનું હોય? 90નું હોય. બરાબર. તો લંબચોરસનો અંદરનો ખૂણો 90નો, તો બહારનો એ કેટલો થશે? આ બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. આપણે અર્ધવર્તુળ હોય, અર્ધવર્તુળમાં કેટલું હોય? આખું અર્ધવર્તુળ 180 અંશનું હોય. એમાંથી ચલો આટલો ભાગ 90નો હોય, તો વધ્યો કેટલો હોય? 90નો જ હોય, કારણ કે ટોટલ કેટલું હોય? 180. તો આ જો આપણે આ અર્ધવર્તુળ થઈ જશે આવી રીતે આમ. તો આટલો ભાગ કેટલો હોય? 90નો. તો આ સાઈડનો કેટલો હશે? 90નો. આટલો ભાગ ચલો 50નો હોય, તો આટલો ભાગ કેટલો થઈ જાય? 130. જેમ કે ચલો હવે આવું હોય, આટલો ભાગ 30નો હોય, બરાબર, તો આટલો ભાગ કેટલાનો હશે? 150 અંશ. બરાબર, કારણ કે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. બરાબર. ચલો હવે આપણે જોઈશું ત્રીજી ખાલી જગ્યા. ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. ચતુષ્કોણ એટલે લંબચોરસે આવી જાય, ચોરસે આવી જાય. જેમાં 4 ખૂણા હોય એ બધા શું કહેવાય? ચતુષ્કોણ. ચલો આમાં જો 1 2 3 4 લંબચોરસ, ચોરસ, સમલંબ, આવા ઘણા બધા આવે. તો એમાં ચતુષ્કોણમાં કોઈ બી એક, એમાંથી મેં લીધો હોય લંબચોરસ. બરાબર. તો ચલો લંબચોરસ ખૂણામાં શું કીધું? એટલે ચતુષ્કોણના બહારના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. બહારના ખૂણાની વાત કરીએ, પહેલાં અંદરના ખબર પડી જાય તો બહારના આપણે ખબર પડી જાય. ચલો લંબચોરસમાં અંદરના કેટલાના હોય? 90 અંશના હોય, 90 અંશનો હોય, આ 90 અંશનો હોય, આ કેટલાનો હોય? 90 અંશનો. તો બહારનો એ કેટલો થશે? 90 અંશનો જ થશે. બરાબર. આનો બહારનો કેટલો થશે? 90 અંશનો થશે. આનો કેટલો થશે? 90 અંશનો થશે. અને આનો કેટલો થશે? 90 અંશનો. આપણને શું કીધું? ચતુષ્કોણના બહારના બધા ખૂણાનો સરવાળો કીધો હોય. ચલો એટલે આ બહારના ખૂણા જો આ 90, આઈડિયા 90, આઈડિયા 90 અને આ 90, આ ચારનો સરવાળો એટલે કેટલો થાય? 360 અંશ. તો આ ચતુષ્કોણીય, એના બધા બહિષ્કોણ એટલે બહારના ખૂણા 1 2 3 અને 4, એ ચારનો સરવાળો કેટલો થાય? 360 અંશ. માટે જવાબ કેટલો આવશે? 360 અંશ. આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો શું કીધું એમાં? કે ખાલી જગ્યા 4 કે ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય. એવું આપણે ચતુષ્કોણ જોવાનું જેની એક જોડ સમાંતર હોય. તો પહેલાં સમાંતર આપણે જોઈ લઈએ કોને કહેવાય. ધારો કે આ એક રેખા, બરાબર, આ બીજી એક રેખા. તો આ બંને રેખા એકબીજાને અડે નહીં ને, બરાબર, એને શું કહેવાય? સમાંતર. આ ગમે તેવી આમ લંબાવું, આ ગમે તેમ લંબાવું, આમ લંબાવું કે આમ લંબાવું, આ બંને એકબીજાને કોઈ દા છેદશે નહીં. તો આને શું કહેવાય? સમાંતર કહેવાય. શું કહેવાય? સમાંતર. તો એવું શું કીધું? એક જ જોડ સમાંતર હોય તો આવું આવશે સમલંબ. કેમ? ધારો કે જો આ એક બંને સાઈડ એક એક જોડ્યા એક બાજુએ, ચલો આને હું ગમે તેમ લંબાવું, આને હું ગમે તેમ લંબાવું, તો આ બંને એકબીજાને છેદશે? કોઈ દાડ છેદશે નહીં.
પણ ચલો હવે આયરી બે દેખાય એને હું આમ ખેંચું ગમે તે આમ બે સાઈડથી, આને આમ ખેંચું ને આને આમ ખેંચું તો અહીંયા છેદી ગઈ. તો એક જોડ જો છેદે નહીં અને એક જોડ જો છેદી જાય તો એને કહેવાય સમલંબ ચતુષ્કોણ. એવા ચતુષ્કોણને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. જેની એક જોડ સમાંતર હોય અને એક જોડ સમાંતર હોય નહીં. ધારો કે જો આ એક જોડ થઈ, આ બંનેની એક જોડ થઈ, એ સમાંતર, પણ આ રીતે દેખાય, આ તો છેદી જાય એટલે આ સમાંતર કહેવાય નહીં. આ બે રેખા એકબીજાને સમાંતર ના કહેવાય, આ બે એકબીજાને સમાંતર કહેવાય. તો એક જોડ સમાંતર અને આ એક જોડ સમાંતર નથી, તો એવા ચતુષ્કોણને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. એટલે આનો જવાબ શું આવશે? સમલંબ. કારણ કે શું કીધું? એક જ જોડ સમાંતર હોય એવો ચતુષ્કોણ કહો, સામસામેની. ધારો કે આયરી અને આયરી બંને કેવી સામસામેની જ કહેવાય. બરાબર. ચલો આપણે જોઈએ પાંચમું. ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. ચોરસનું બહિષ્કોણ, ચલો ચોરસનું અંદર કેટલું હોય? 90 અંશ. તો બહિષ્કોણનું માપે કેટલું હોય? 90 અંશ. કારણ કે આપણે શું કીધું? રેખિક જોડના ખૂણા કેવી ના હોય? આખાનો કેટલું હોય? 180. એમાં આટલો આ સાઈડનો ભાગ 90 હોય તો આ સાઈડનો કેટલો હોય? 90 જ હોય. બરાબર. તો આટલો 90 હોય તો આટલો કેટલો થશે? 90 અંશ. તો આપણું ચોરસ છે. બરાબર. એમાં એક જ બહિષ્કોણનું માપ કીધું. આગળ આપણને ચારે બહિષ્કોણનો સરવાળો કીધો હતો, આમાં એક જ બહિષ્કોણનું માપ જ કીધું એટલે 90 અંશ આવશે. 8 બાજુવાળા નિયમિત બહુકોણને ખાલી જગ્યા કહે છે. ચલો 8 બાજુવાળો લા 1 2 3 4 5 6 7 અને 8. કેટલી બાજુ? 8 બાજુ. 8 બાજુ એટલે 8 ને શું કહેવાય? અષ્ટ કહેવાય. તો એવા બહુકોણને શું કહેવાય? અષ્ટકોણ. શું કહેવાય? અષ્ટકોણ કહે છે. ચલો હવે આપણે જોઈએ સાતમી ખાલી જગ્યા. સાતમી ખાલી જગ્યા થોડીક ધ્યાન આપજો કે નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. તો ચલો જ્યારે અંદરના બધા ખૂણાનો શોધવાનું કહે સરવાળો, એના માટેનું સૂત્ર શું આવ્યું? n-2 ગુણ્યા 180. જ્યાં આવ્યો n એ શું કહેવા માગે? n એટલે કે બાજુ. હવે આપણને કીધું અષ્ટકોણ. શું કીધું? અષ્ટકોણ. અષ્ટ એટલે કેટલા થાય? 8. આમાં કેટલું હોય? 8 બાજુ હોય. એટલે અહીંયા n બરાબર કેટલી આવશે? 8 બાજુ. તો એની જગ્યાએ આપણે શું લખશું? 8 - 2 ગુણ્યા 180. જ્યારે અંદરના બધા ખૂણાનો સરવાળો શોધવાનું કહે ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું. બરાબર. 8 - 2 એટલે કેટલા આવશે? 6. અને 6 ગુણ્યા કેટલા થશે? 180. તો આ બંનેનો ગુણાકાર એટલે કેટલા આવશે? 1080 અંશ. હવે આયરી 8 બાજુ, બરાબર. આ સૂત્ર કઈ રીતનું યુઝ થયું એ આપણે પાછળ થોડો ખ્યાલ જોઈએ કે ચલો આવીને અષ્ટકોણ હોય તો આવું થાય, તો આવું બીજા માટે થાય, બધા માટે થાય. ચલો આપણે જોઈએ. ધારો કે આ ચલો આમાં કેટલી બાજુ? આ એક ચતુષ્કોણ લીધું, ચોરસ લંબચોરસ લીધું. ચલો 1 2 3 અને 4. આમાં બાજુની સંખ્યા કેટલી? 1 2 3 ને 4. તો n બરાબર મેં કેટલા લખ્યા? 4. બરાબર. તો આના અંદરના બધા ખૂણાનો સરવાળો શોધવો હોય તો આ સૂત્ર. તો n - 2 ગુણ્યા 180. જ્યાં n એટલે કેટલા આવશે? 4. કારણ કે બાજુ કેટલી? 1 2 3 અને 4. n બરાબર 4 બાજુ એટલે અહીંયા 4 આવશે. 4 - 2 ગુણ્યા 180. 4 - 2 એટલે કેટલા થશે? 2 ગુણ્યા 180. બરાબર. એટલે 180 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 360. તો આપણને જો ચતુષ્કોણનું કીધું હોત, એના અંદરના ખૂણાનો સરવાળો કીધું હોત તો શું આવે? 360. આગળ એક દાખલો આવ્યો હતો, બરાબર. એમાં આવું જ હતું. તો આવી રીતના ગણીને તમે શોધી શકો. બરાબર. ચલો હવે આમાં શું કહે? અહીંયા જો કેટલા આવ્યા? 2 આવ્યા. 4 - 2 2 આવ્યા. એ બે શું છે? ત્રિકોણ છે. ધારો કે આમાં હું એક આ વિકર્ણ દોરું તો કેટલા ત્રિકોણ બને? આ એક અને 2 વિકર્ણ બને, 2 ત્રિકોણ બને. આ એક ત્રિકોણ અને આ બીજું ત્રિકોણ બને. બરાબર. ચલો અહીંયા આવી રીતના આપણું અષ્ટકોણ જ છે. બરાબર. અષ્ટકોણમાં શું આવે? 8 બાજુ એટલે 8 - 2 ગુણ્યા 180. આગળ ગણ્યું એમ જ. તો 8 - 2 એટલે કેટલા થાય? 6. તો આ 6 શું કહેવા માંગે કે અષ્ટકોણમાં પહેલાં જો બાજુ કેટલી? 1 2 3 4 5 6 7 અને 8. આ તો 8 બાજુ છે. તો આમાં 6 શું કહેવા માંગે? 6 ત્રિકોણ બનતા હશે. 1 2 3 4 5 અને 6. આમાં કેટલા ત્રિકોણ બનતા હતા? 2. આમાં કેટલા બન્યા? 6 બન્યા. કેટલા બન્યા? 6 બન્યા. તો આમાં 2 ત્રિકોણ બનશે, આમાં 6 ત્રિકોણ બનશે. બરાબર. તો આ 6 એ દર્શાવવા માંગે. બરાબર. આ જો સૂત્ર તમારે યુઝ ના કરવું હોય તો તમારે જે બી કીધું હોય, જે બી ચતુષ્કોણ કીધું હોય, બરાબર, એમાં જેટલા ત્રિકોણ બનતા ને એટલી સંખ્યા લખવાની, એના ગુણ્યા 180 કરી દેવાના. બરાબર. તો તમને અંદરના બધા ખૂણાનો સરવાળો મળી રહેશે. ચલો હવે 8મો જોઈએ. 3 બાજુઓવાળા નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે. 3 બાજુ લા 1 2 અને 3. આને 3 બાજુ કહેવાય.
અને નિયમિત બહુકોણ કીધું. નિયમિત એટલે બધી બાજુ કેવી સરખી હોય. ધારો કે આ 3 હોય તો આ 3 હોય અને આ કેટલી હોય 3 જ. બરાબર, આ 1 2 અને 3 ત્રણેયના માપ સરખા એટલે બધી બાજુ કેવી સરખી, તો એને કહેવાય સમબાજુ. અને છે કેટલા 1 2 3 એટલે ત્રિકોણ કહેવાય. શું કહેવાય? ત્રિકોણ. તો આવા નિયમિત બહુકોણને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ.